अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીને ધ્યાનમાં લઈને આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। ખરેખર તો આ ચેપ્ટર એટલું ડીપ છે, એનો અભ્યાસ જો આપણે સંપૂર્ણપણે કરવાનો પ્રયત્ન કરીએ, ઓછામાં ઓછા આ ચેપ્ટરમાં આપણને 2 મહિના જોઈએ, કેમ કે એમાં શબ્દો જે તમને આપેલા છે એ એક એક શબ્દની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જરૂરી છે। ખરેખર આ ચેપ્ટર તો તમને ઇન્ટ્રોડક્શન પૂરી પાડે છે કે ભૌતિક વિજ્ઞાન શું છે, આમાં કઈ કઈ કાર્યક્ષેત્રોનો સમાવેશ થાય, ટેકનોલોજીએ ભૌતિક વિજ્ઞાનને શું આપ્યું, કયા કયા સમાજના વૈજ્ઞાનિકોનો ફાળો છે, કુદરતમાં કયા કયા બળો ઉદ્ભવે છે, કયા નિયમો સાર્વત્રિક નિયમો છે, એની માહિતી તમને આ ચેપ્ટર પૂરી પાડે છે। પરીક્ષા લક્ષી નથી, પણ એક્ઝામમાં તમને મૂકેલું છે, અંદરથી 2-4 સવાલો તમને પૂછાઈ શકે તો તમને લખતા આવડે, એટલા માટે આપણે એને સ્ટાર્ટ કરી લઈએ। ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે જો એને સમજૂતીની સાથે ભણો તો છે। થિયોરિટિકલ, આખું ચેપ્ટર તમારું થિયરી બેઝ છે, કોઈ પણ જાતનું મેથેમેટિકલ એક્સપ્રેશન કે મૂલ્યવર્ધિત સવાલ આની અંદર નથી। સિમ્પલ તમારે ડેટા ને વાંચવાનો છે, શું કહેવા માંગે છે એને સમજવાનું છે। શરૂઆત કરીએ આપણે પ્રકરણની। પ્રકરણનું નામ છે ફિઝિકલ વર્લ્ડ, ભૌતિક જગત। એમાં સૌથી પહેલો જે પેરેગ્રાફ આપેલો છે એમાં તમને કીધું છે ભૌતિક વિજ્ઞાન શું છે। આપણે ફાઉન્ડેશન કોર્સ વખતે એની ચર્ચા થયેલી છે કે માનવીની જે મગજને દોડાવવાની ક્ષમતા છે, સૌથી પહેલા માનવી શું વિચારે, પોતાની આસપાસની જે કુદરત છે, પોતાની આસપાસનું જે નેચર છે એને અવલોકન કરવાનું અને જોવાનું માનવી વૃત્તિ ધરાવે છે। આપણે ઉઠે ત્યાંથી લઈને સૂઈએ ત્યાં સુધી ઘણી બધી અવકાશીય ઘટનાઓ, કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત હોય, ચંદ્રનું ઉગવું હોય કે આથમવું હોય, નદીઓમાં ભરતી ઓટની ઘટના હોય, રંગબેરંગી આકાશ મેઘધનુષ્યની ઘટના હોય, કે પછી ઝડપ હોય, વેગ હોય, એના જેવી ગમે તેવી રાશિ હોય એને આપણે અવલોકન કરતા હોઈએ। અને આ આદિકાળથી માનવની વૃત્તિ છે, જિજ્ઞાસા છે કુદરતને જાણવાની। તો મનુષ્યએ શું કર્યું, શરૂઆતથી લઈને અત્યાર સુધી મનુષ્યએ આસપાસની જે ભૌતિક ઘટનાઓ છે એનો અભ્યાસ કર્યો, એટલે મેં લખ્યું છે કુદરતી ઘટનાઓનું અવલોકન કર્યું। એ અવલોકનો પરથી એને કેટલાક સંબંધો બનાવ્યા, કેટલાક રિલેશન ઉત્પન્ન કર્યા, કેટલાક નિયમો બનાવ્યા, એને સુનિશ્ચિત કરી કે ભાઈ સૂર્ય આ બાજુથી ઉગે છે, આ બાજુ આઠમે છે, તો એના પાછળનું રીઝન શું। એ જ રીતે મેઘધનુષની રચના કેમ થાય છે, એના પાછળનું રીઝન શું। દિવસનું રાતમાં ટ્રાન્સફોર્મેશન, રાતનું દિવસમાં ટ્રાન્સફોર્મેશન કેમ થાય, આ ખગોળીય ઘટનાની વાત કરું છું। એ જ રીતે જમીન લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર પણ મનુષ્ય પોતાના અવલોકનો કરતો રહે છે, અને એ અવલોકનો પરથી સંબંધો વિકસાવે છે, જુદા જુદા મેથેમેટિકલ એક્સપ્રેશન એને વિકસાવે છે। એ મેથેમેટિકલ એક્સપ્રેશનનો ઉપયોગ કરીને નવા નવા સંસાધનોનો ઉપયોગ કરે છે, નવા નવા ટેકનોલોજીના સાધનો વિકસાવે છે અને એને પછી ઉપયોગમાં લે છે। આ જે ઘટનાઓ છે, આ જે ક્રમ છે કે અવલોકન કરવા, અવલોકન પરથી સંબંધ મેળવવો, સંબંધનો ઉપયોગ કરીને ઇક્વિપમેન્ટ એટલે કે ડિવાઇસ બનાવવા, અને એ ડિવાઇસને વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લાવવું, આ જે પદ્ધતિ છે એ વૈજ્ઞાનિકો દ્વારા અથવા મનુષ્ય દ્વારા શરૂઆતથી અત્યાર સુધી ચાલતી આવી છે। એટલે વિજ્ઞાનને સમજવાની જે વૃત્તિ છે મનુષ્યમાં આ બધી વસ્તુઓને કારણે ઉત્પન્ન થઈ। એટલે જ મેં લખ્યું છે કે મનુષ્યને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ આ વસ્તુ મનુષ્યને દોરી ગઈ। તો આ તમારું ભૌતિક વિજ્ઞાન છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન શું છે કે આપણી આસપાસ જે કુદરત છે એ કુદરતને સમજવાનો પ્રયત્ન કરવો, એના સમજીને સંબંધો વિકસાવવા
સંબંધો વિકસાવીને એના પરથી આપણે સંસાધનો એટલે કે ડિવાઇસ બનાવવા અને એ ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે વ્યવહારિક જીવનમાં આપણી જરૂરિયાતોને પૂરી કરવી. આ જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો દોર મનુષ્યની આવી વૃત્તિને કારણે શરૂ થયો. તો આ સૌથી પહેલા ફકરાની સમજૂતી આ છે. પછી છે સાયન્સ. વિજ્ઞાન એટલે શું એની સમજૂતી પણ મેં ફાઉન્ડેશન કોર્સમાં આપેલી કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. એક વ્યક્તિ, મેં તમને તે વખતે એક ઉદાહરણ આપેલું કે પંખો ફરે છે. એક સામાન્ય વ્યક્તિ હોય જે ભણેલો નથી એ સિમ્પલ શું જોશે કે ભાઈ પંખો ફરે છે. જ્યારે એક સાયન્સ લેવલનો વિદ્યાર્થી હોય અથવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હોય તો એ શું કરશે, એમાં રિસર્ચ કરશે કે પંખો કેમ ફરે. સ્વિચ ઓન કરી તો વિદ્યુત પ્રવાહનું વહન થયું, વિદ્યુત પ્રવાહનું રૂપાંતર યાંત્રિક ઉર્જામાં થયું, કેટલી ઉર્જા મળી પંખાને. આ જે સાયન્ટિફિક માણસનું દિમાગ ચાલે એ તમારું સાયન્સ છે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. પંખો ફરે છે તો વિશિષ્ટ પ્રકારનું આપણે કંઈક જ્ઞાન મેળવીએ એને આપણે કહીએ છીએ વિજ્ઞાન. વિજ્ઞાન જે શબ્દ છે, સાયન્સ શબ્દ છે, એ લેટિન ભાષાના શબ્દ સાયન્સિયા પરથી વિકસાવવામાં આવેલો છે. સાયન્સિયાનો અર્થ એવો જ થાય છે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. અને એની શરૂઆત ક્યાંથી થઈ તો ઇજિપ્ત, ભારત, મેસોપોટેમિયા, ચીન જેવા જુદા જુદા જે દેશો છે ત્યાંથી સાયન્સની ઉદ્ભવ થયો, સાયન્સની ઉત્પત્તિ થઈ. શરૂઆતમાં આ જે દેશો છે ઇજિપ્ત છે, ભારત છે, ચીન છે અને મેસોપોટેમિયા જેવા દેશો છે ત્યાંથી વિજ્ઞાનનો વિકાસ થયો. અને 16મી સદીની આસપાસ યુરોપિયન કન્ટ્રીઝમાં જેટલી પણ યુરોપ કન્ટ્રી છે ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો. નવા નવા સંશોધનો, નવી નવી ટેકનોલોજીઓનો વિકાસ 16મી સદીમાં યુરોપ દ્વારા વિકસાવવામાં આવ્યો. આ તમારું સાયન્સની પદ્ધતિ. એ જ તમારું લખેલું છે સાયન્સમાં કે 16મી સદીમાં યુરોપમાં વિજ્ઞાનના ક્ષેત્રે હરણફાળ ભરાય. હરણફાળ ભરાય એટલે ખૂબ ઝડપથી એમાં વિકાસ થયો. અને 20મી સદીના મધ્ય ભાગથી વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય ઉપક્રમ બન્યું. 20મી સદીનો જે મિડલ ટાઈમ છે તે ટાઈમથી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલ પર વિજ્ઞાનનો વિકાસ થયો, જેમાં ઘણા દેશોએ સભ્યતાઓએ તેના ઝડપી વિકાસમાં ફાળો આપ્યો. ઘણા બધા દેશો એમાં ઇન્વોલ્વ થયા, જુદી જુદી સંસ્થાઓ બની, જુદા જુદા ઉપક્રમો મેળવ્યા અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્થાન આગળ વધ્યું. માનવ જીવનમાં એને સ્થાન મળ્યું. હવે છે આપણી વૈજ્ઞાનિક પદ્ધતિ. મેઇન ટોપિક તમારો અહીંયાથી શરૂઆત થાય કે વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે, સાયન્ટિફિક મેથડ શું છે. કોઈ પણ વસ્તુને અવલોકન કરીને એના ફાઇનલ રીઝન સુધી પહોંચવું એને કહેવાય વૈજ્ઞાનિક પદ્ધતિ. એમાં 4-5 બાબતોનો સમાવેશ થાય છે. સૌથી પહેલી બાબત છે પદ્ધતિસરના અવલોકનો, સિસ્ટમેટિક એક્સપેરિમેન્ટ. બીજું છે તમારું નિયંત્રિત પ્રયોગો. ત્રીજું છે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક. ચોથું છે ગાણિતિક નમૂનાનું નિર્માણ. પાંચમું એના તરફથી આગાહી કરવી. છઠ્ઠું સિદ્ધાંતોને ચકાસવા કે નકારવા. અને છેલ્લે અનુમાન અને નિરાધાર પર આવવું. તો આ 7 બાબતોનો ઉપયોગ કરીને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિને વિકસાવી શકીએ. હું એક તમને સિમ્પલ ઉદાહરણ આપું એટલે તમને આ 6-7 વસ્તુ તમને દિમાગમાં ક્લિયર થાય. માની લો કે મનુષ્ય સિસ્ટમેટિક એક્સપેરિમેન્ટની વાત કરું, આપણે રોજ અવલોકન કરીએ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, પશ્ચિમમાં આઠમે છે. હવે એક સાયન્ટિફિક મેનરમાં આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને એક્સપેરિમેન્ટ કરીએ તો શું કરવું કે ભાઈ રોજ સાંજે 4 વાગે સૂર્યના સ્થાનને નોટ ડાઉન કરું કે સૂર્ય સાંજના 4 વાગે આ જગ્યાએ છે. કે ભાઈ તારીખ આજે 23 જુલાઈ 2020, સૂર્ય 4 વાગે સાંજે આ સ્થાને છે. ફરી તે જ બીજા દિવસે 24 તારીખે હું 4 વાગે ઊભો રહીશ અને અવલોકન કરીશ કે સૂર્ય આ સ્થાને છે. ટેલિસ્કોપની મદદથી એનું પિક્ચર ખેંચીશ, એનો ફોટો પાડીશ, બરાબર. રોજના એના ફોટાઓને કલેક્ટ કરીશ અવકાશમાં અને આવું 1 વર્ષ સુધી કરીશ. 12 મહિના સુધી દરેક દિવસે 4 વાગ્યાના ટાઈમ પર હું સૂર્યને આથમવાની જે ટાઈમ છે અથવા 4 વાગ્યાનો જે ટાઈમ છે એ સમયે હું સૂર્યના સ્થાનનું અવલોકન કરીશ. એ મારું જે અવલોકન થઈ ગયું એ મારું પદ્ધતિસર અવલોકન કહેવાય, સિસ્ટમેટિક એક્સપેરિમેન્ટ. એક તમે સીધું અવલોકન કરો, રોજબરોજની જિંદગીમાં તમે જુઓ કે સૂર્ય ઉગે છે, આઠમે છે, એના પરથી આપણો કોઈ નિર્ણય પણ નથી આવી શકતા. એટલે એક સિસ્ટમેટિક એક્સપેરિમેન્ટ. સિસ્ટમેટિક એક્સપેરિમેન્ટ એટલે કે રોજનો આપણે એને રિપીટેટિવ મેનરમાં એક્યુરેટીથી
કે ભાઈ ફોટો ખેંચવાનો એક જ ટાઈમ પર એક જ સ્થાન પર ઊભા રહીને 12 મહિના સુધી સૂર્યના સ્થાનને નક્કી કરવું. આ એક તમારો એક પહેલું અવલોકન થઈ ગયું, પદ્ધતિસરના અવલોકનો. પછી એના પરથી આપણે ક્યાં છે? નિયંત્રિત પ્રયોગો. નિયંત્રિત પ્રયોગોનો શું મતલબ થાય? કે ભાઈ આપણે એ જે 12 મહિના સુધી આપણે સ્થાન મેળવ્યા એને આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરીએ. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે આપણે એને ચાર્ટમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ તારીખે સૂર્ય આ જગ્યાએ હતો, એના પછીની તારીખે આ જગ્યાએ હતો, એના પછીની તારીખે આ જગ્યાએ હતો, અને એ બધા જ સ્થાનોને આપણે ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને એક ચિત્ર મળે, જે મેં બાજુમાં મૂકેલું છે. હવે આપણે જમીન લેવલ પરથી આ ચિત્ર મેળવ્યું. બીજું આપણે શું કરીએ? આપણે નોર્થ પોલ પર જતા રહીએ, ધ્રુવીય પ્રદેશો, ઉત્તર ગોળાર્ધમાં આપણે જતા રહીએ કે જ્યાં 6 મહિના રાત હોય, 6 મહિના દિવસ હોય, કે જ્યાં 6 મહિના સુધી સૂર્ય ઉગતો જ નથી. એવી જગ્યાએ જઈને આ અવલોકનોનું રિપીટેશન કરીએ અને ત્યારે આપણને ગ્રાફ કેવો મળે. પછી આપણે ઇક્વેટર પર જઈએ, વિષુવ રેખા પર જઈએ, અને વિષુવ રેખા પર જઈને આપણે અવલોકન કરીએ એ જ ટાઈમે કે સૂર્યનો ગ્રાફ કેવો મળે. તો આપણા શું થઈ ગયા? નિયંત્રિત પ્રયોગો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થાનોએ આપણે એક જ અવલોકનને જુદી જુદી જગ્યાએ કર્યું. તો એ આપણું શું થઈ ગયું? નિયંત્રિત પ્રયોગો. પછી છે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક. માત્રાત્મક એટલે જથ્થાકીય. તો જથ્થાબંધ તર્ક તો આપણી પાસે છે કે એક અવલોકન નથી, આપણે 12 મહિના સુધી 365 દિવસ સુધી અવલોકન કર્યા, તો એ 365 દિવસ સુધી આપણે અવલોકન કરીને એક ડેટા મેળવ્યો. એ તમારો માત્રાત્મક તર્ક જ કહેવાય. ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ. ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે કે કેટલો એમાં ડિફરન્સ આવ્યો, આજથી લઈને કાલ સુધીમાં સૂર્યએ કેટલું સ્થાન બદલ્યું, અથવા 365 દિવસમાં 3 સ્થાનો વિષુવ રેખા પર પણ અને ધ્રુવીય પ્રદેશો પણ, ઉત્તર ગોળાર્ધમાં પણ, અને નોર્મલ આપણી પૃથ્વીના લેવલ પર રહીને સૂર્યએ પોતાના સ્થાનોમાં શું ફેરફાર કર્યા, એનું જે આપણે તર્ક લગાવીએ કે ના આવું થાય છે, આવું થાય છે, એને કહેવાય ગુણાત્મક અને માત્રાત્મક તર્ક. એના પછી છે ગાણિતિક નમૂનીકરણ. હવે આપણી પાસે ડેટા છે, લોટ્સ ઓફ ડેટા અવેલેબલ. આપણે ઘણો બધો ડેટા કલેક્શન કર્યો કે ભાઈ આ ટાઈમે આ જગ્યાએ હતો. એક જગ્યાએનો ગ્રાફ તમારી પાસે છે, મેં તમને ચિત્રમાં બતાવ્યો. ઇક્વેટર પર તમારી પાસે ગ્રાફ છે કે વિષુવ રેખા પર આ પ્રમાણેનો ગ્રાફ મળે છે કે ભાઈ ઇલિપ્ટિકલ મળે છે. ઇલિપ્ટિકલ એટલે કે ઉપવલય આકારનો, કે સૂર્ય પોતાની કક્ષામાં ઉપવલય આકાર તરીકે પોતાનો ગ્રાફ બનાવે છે. તો એ એક તમને ડેટા મળ્યો. એ બધા ડેટાનો ઉપયોગ કરીને ડિફરન્સ કરીએ અને એક મેથેમેટિકલ એક્સપ્રેશન બનાવીએ, એક ગાણિતિક સમીકરણ બનાવીએ, એક સંબંધ બનાવીએ કે સૂર્ય જો આજે આટલા ટાઈમે આ જગ્યાએ છે તો આવતીકાલે આ ટાઈમે આ જગ્યાએ હોવો જોઈએ. એનું અનુમાનો કરીને, તર્ક લગાવીને અને ગાણિતિક સંબંધો મેળવવાનો પ્રયત્ન કરીને એને કહેવાય મેથેમેટિકલ મોડેલિંગ, ગાણિતિક નમૂનીકરણ. તો આ તમારી ચોથી બાબત કે ગાણિતિક નમૂનીકરણ. પછી છે આગાહીઓ. આગાહી પણ કરી શકાય. નમૂના હોય આપણી પાસે, ગાણિતિક મેથેમેટિકલ મોડેલિંગ બની જાય, એકવાર તમારી પાસે સમીકરણ તૈયાર થઈ જાય, કે આપણી પાસે સંબંધ મળી જાય કે આજે આટલા વાગે સૂર્ય આ જગ્યાએ છે તો આવતીકાલે આટલા વાગે સૂર્ય આ જગ્યાએ હોઈ શકે, તો એ હવે આગાહી આપણે કરી શકીએ. તો પાંચમી બાબત છે તમારી આગાહીઓ, કે મેથેમેટિકલ મોડેલિંગનો ઉપયોગ કરીને તમે જુદા જુદા દિવસોએ જુદી જુદી આગાહીઓ કરી શકો. તે સિવાય બીજી આગાહીની વાત કરું તો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જેવી ઘટનાઓનો પણ તમે અભ્યાસ કરી શકો કે ભાઈ સૂર્ય આ દિવસે આ સ્થાને છે, પૃથ્વી આ જગ્યાએ છે, અને એ જ દિવસે ચંદ્ર આ જગ્યાએ આવશે તો સૂર્યગ્રહણની ઘટના બનશે. કે ભાઈ ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે એટલે પૃથ્વી પરથી સૂર્યનો અમુક જ ભાગ આપણને દેખાશે. એ સૂર્યગ્રહણની ઘટના બની. આ ઘટના કયા દિવસે ઉદ્ભવશે? આખા 12 મહિનાના દરમિયાન ચંદ્રગ્રહણ કયા દિવસે ઉદ્ભવશે, સૂર્યગ્રહણ કયા દિવસે ઉદ્ભવશે, એ મેથેમેટિકલ મોડેલિંગનો ઉપયોગ કરીને આપણે અનુમાન લગાવી શકીએ. અને કદાચ એવું બને કે આપણે ધારણા કરેલી કે ભાઈ 27મી જુલાઈ 2020 ના દિવસે ચંદ્રગ્રહણ આટલા વાગે થશે, અને એ અનુમાન તમારું જો સાચું પડ્યું, એ જ તમારો છઠ્ઠો બાબત છે કે સિદ્ધાંતોને ચકાસવા અને નકારવા. કે ભાઈ તમારા નિયમનું પાલન થયું, તમે જે મેથેમેટિકલ મોડેલિંગ તૈયાર કરેલું એનું જો પાલન થાય છે તો એવું કહી શકાય કે આપણો સિદ્ધાંત સાચો છે, આપણું મેથેમેટિકલ મોડેલ સાચું છે. અથવા નકારવા એટલે આપણી ધારણા મુજબ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણની ઘટના ના બની
અથવા જે સ્થાન આપણે પ્રિડિક્ટ કરેલું, અનુમાન લગાવેલું, એ સ્થાન આપણને ના મળ્યું તો આપણે એના પરથી સિદ્ધાંતને નકારી શકીએ ના આપણું મેથેમેટિકલ મોડેલિંગમાં કંઈક ભૂલ છે, એને સુધારવાનો પ્રયત્ન કરીએ. તો આ છે તમારું છઠ્ઠી બાબત કે સિદ્ધાંતોને ચકાસવા અને નકારવા. અને લાસ્ટ તમારો અનુમાન અને નિરાધાર, એટલે ફાઇનલ તમારે કન્ક્લુઝન પર આવવાનું કે આ બધા જ અવલોકન અને આ બધી જ માહિતી પરથી આપણે કંઈક કન્ક્લુઝન નીકાળી શકીએ, કન્ક્લુઝન મેળવી શકીએ. એ તમારો ફાઇનલ સ્ટેપ છે કે ભાઈ અનુમાન અને નિરાધાર કલ્પનાઓ, કે આવું કન્ક્લુઝન નીકળી શકે. તો આ જે આખી વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે સાયન્ટિફિક મેથડ કહીશું. કે કોઈ પણ વસ્તુનો અવલોકનથી લઈને ફાઇનલ કન્ક્લુઝન સુધીના જેટલા પણ સ્ટેપ હોય એ દરેક સ્ટેપને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આવું સૂર્યની ઘટના માટે નહીં, દરેક ઘટનાઓ માટે. એક ગાડી પોતાની ઝડપથી ગતિ કરી રહી છે તો એની સાથે જેટલા પણ પરિબળો હોય કે ભાઈ ગાડીનું વજન કેટલું, કેટલા ઘર્ષણથી જાય છે, એના વેગમાં શું ચેન્જીસ થાય છે, એના પર ફોર્સ કેટલો લાગે છે, દબાણ કેટલું ઉદ્ભવે છે, ખાડા ખડબચરા વાળા રસ્તા હોય તો શું સ્પીડમાં ફરક પડે, દરેક બાબતોનો આપણે અભ્યાસ કરીએ અને અવલોકન કરીએ અને એક ડેટા તૈયાર કરીએ. એનું નામ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ આપવાનું. તો સિમ્પલ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે તમારી બુકમાં શબ્દ આપેલા છે. શું કહેવા માંગે એની સમજૂતી નથી તો મેં તમને સમજાવી દીધું એક ઉદાહરણ દ્વારા. પછી આપણને કીધું છે વિજ્ઞાન ગતિશીલ છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિજ્ઞાન ગતિશીલ છે. કોઈ પણ વસ્તુ જ્યારે શરૂઆતના નિયમો બન્યા, ન્યૂટનના ગતિના જે નિયમો બન્યા અને બીજા જેટલા પણ નિયમો બન્યા એ ગતિશીલ છે. એવું નથી કે જ્યારે નિયમ સફરજન ન્યૂટનના માથા પર પડ્યું ત્યારે જ એ નિયમ લાગુ પડતો તો હાલમાં નહીં લાગુ પડે, એવું નથી. એ નિયમ સાર્વત્રિક છે, ગતિશીલ છે. અને ગતિશીલનો મતલબ કે નિયમોમાં સુધારા અનિવાર્ય છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ તમારા નિયમોમાં ફેરફાર પણ થતા ગયા. એટલે વિજ્ઞાન કેવું છે? ગતિશીલ. એવું નથી કે એન્ડિંગ આવી ગયો, આ નિયમ શોધાઈ ગયો એટલે લિમિટેશન આવી ગઈ કે ભાઈ આ નિયમ પછી હવે કોઈ નિયમ ના આવી શકે, એવું નથી. જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી કલ્પનાઓ કરીને જુદા જુદા નિયમો આપ્યા અને એમાં સુધારા વધારા કર્યા. અને હજુ પણ હાલના તબક્કે પણ વિજ્ઞાનના અંદર સુધારાઓ શક્ય છે. તો એને શું કહેવાય? વિજ્ઞાન ગતિશીલ છે. એક ઉદાહરણ આપું. ટાઇકો બ્રાહ નામના વૈજ્ઞાનિકે ગ્રહોની ગતિનો સૌપ્રથમ ખ્યાલ આપેલો કે આપણા બ્રહ્માંડના અંદર જે ગ્રહો છે એ ગતિમય છે, પોતાની ગતિ ધરાવે છે. એનાઓ કંઈક સિદ્ધાંત રજૂ કરેલો. ના થોડા વર્ષો વીત્યા પછી કેપ્લર નામનો વૈજ્ઞાનિક, નિકોલસ કેપ્લર નામના વૈજ્ઞાનિકે એને જે સિદ્ધાંત આપેલો એના પર અવલોકન કરવાનો પ્રયત્ન કર્યો, પરીક્ષણ કર્યું કે શું ખરેખર ગ્રહો ગતિ કરે છે. આપણા બ્રહ્માંડ અથવા સૂર્યમંડળમાં રહેલા જે ગ્રહો છે એ દરેક ગ્રહ પોતાની ગતિ ધરાવે છે. એનું પરીક્ષણ કર્યું અને સત્યાર્થતા સાબિત કરી કે હા ગતિ કરે છે. કેવી ગતિ કરે છે એનું અનુમાન ના થયું, ખાલી એને એવું કીધું કે એને સચોટતા સાબિત કરી કે હા ટાઇકો બ્રાહે જે કીધેલું કે ગ્રહો ગતિમય છે એને સાબિતી કરીને પુરવાર કર્યું કે હા ગ્રહો ગતિ ધરાવે. ત્યારબાદ થોડા વર્ષો પછી નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે ગ્રહોની ગતિનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો કે સૂર્ય કેન્દ્રમાં સ્થિર છે અને એની આસપાસ તમામ ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. તો કેપ્લરના નિયમો અને કોપરનિક્સના નિયમો તમે આગળ ભણશો, વાયુનો ગતિવાદ અને બીજા જે ચેપ્ટર ગતિના નિયમોના જે ચેપ્ટર આવશે એમાં આવશે. તો નિકોલસ કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે સાબિતી સાથે પુરવાર કર્યું કે ગ્રહ સૂર્યમંડળમાં રહેલો જે સૂર્ય છે એ પોતાના કેન્દ્રમાં સ્થિર છે અને આસપાસના ગ્રહો એની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં, લંબવૃત્તિ એટલે ઉપવલયાકાર કક્ષામાં ગતિ કરે છે. તે કક્ષાની એને સમજૂતી આપી. તો આ રીતે પરીક્ષણો થતા ગયા. શરૂઆતમાં કંઈક નવા નિયમો હતા, એમાં સુધારો કોઈક બીજા વૈજ્ઞાનિકે કર્યો, એના ઇમ્પ્લિમેન્ટેશન કરીને ફરી કંઈક સંશોધન થયા, ફરી કંઈક નવા વૈજ્ઞાનિકે એનું સંશોધન કરીને નવા નિયમો આપ્યા. આ રીતે ચાલ્યા કરે છે. વિજ્ઞાનનો કોઈ પણ નિયમ હોય એવું નથી કે એન્ડ થઈ ગયો, એ પૂરો થઈ ગયો. નિયમ બની ગયા પછી પણ એમાં સુધારાઓ આવશ્યક છે. તો એ શું કહેવાય? વિજ્ઞાનનું ગતિશીલપણું, કે વિજ્ઞાન પોતાની શાખામાં, વિજ્ઞાન અને ટેકનોલોજી શાખામાં ગતિશીલતા રહેલી છે. હવે નેક્સ્ટ વાત છે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉદ્ભવ. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે એકદમ સૂક્ષ્મ બાબતોનો અભ્યાસ. આપણે જાણીએ છીએ, આપણે જે અત્યાર સુધી જે ભણીએ છીએ એ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે, ક્લાસિકલ ફિઝિક્સ. ક્લાસિકલ ફિઝિક્સ એટલે કે જેમાં સ્થૂળ વસ્તુઓનો અભ્યાસ થાય. બે પ્રકારના પ્રભાવ ક્ષેત્રો ભૌતિક વિજ્ઞાન ધરાવે. એક તમારું સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. સ્થૂળ એટલે જેનું માનવ આંખ દ્વારા અવલોકન થઈ શકે
એવા પદાર્થો અથવા એનાથી મોટા પદાર્થો. સમજ પડે? આપણે હું પેનને જોઈ શકું છું તો એની દરેક રાશિઓનો આપણે અભ્યાસ કરી શકીએ. જેટલી વસ્તુને આપણે જોઈ શકીએ આંખની નજરની સમક્ષ એ તમામ વસ્તુઓનો સ્થૂળમાં સમાવેશ થાય. અથવા ઘણી મોટી વસ્તુઓ કે જે દૂરની વસ્તુઓ છે એને આપણે ટેલિસ્કોપ દ્વારા અથવા આગાહીઓ દ્વારા નક્કી કરી શકીએ. એવી વસ્તુઓનો આપણે અવલોકન કરી શકીએ તો એ બધી જ બાબતોનો આપણે સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં સમાવેશ કરી શકીએ. તો સ્થૂળ પ્રભાવ ક્ષેત્રનો જે અભ્યાસ છે એને કહેવાય ક્લાસિકલ ફિઝિક્સ. ક્લાસિકલ ફિઝિક્સ એટલે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. હવે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં ઘણા વૈજ્ઞાનિકોનો ફાળો છે. ન્યૂટન છે, આઇન્સ્ટાઈન છે અને એવા ઘણા બધા વૈજ્ઞાનિકો, પ્રકાશના જે હાઇગેન્સ છે, એવા જુદા જુદા જે વૈજ્ઞાનિકો, ઘણા બધા વૈજ્ઞાનિકો છે. એમ્પિયર છે, ઓસ્ટેડ છે, કુલંબ છે. એવા વૈજ્ઞાનિકો જેટલા પણ નિયમો આપ્યા એ દરેકે દરેક નિયમો સ્થૂળ પ્રભાવ ક્ષેત્રને લાગુ પડતા હતા. જેવી રીતે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે અથવા બીજો નિયમ છે F = ma. બરાબર છે કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડો એ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું. અથવા મુક્ત પતનની ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરીએ કે કોઈ પણ પદાર્થને ઉપરથી નીચે ફેંકો તો નીચેની તરફ ગતિ કરે. એ સાર્વત્રિક નિયમ છે સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં. પણ સૂક્ષ્મ વસ્તુનો અભ્યાસ જ્યારે થયો, અણુ, પરમાણુ અને આણ્વિક સ્તરની જગ્યાએ આણ્વિક સ્તરની દ્રષ્ટિએ જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો ન્યૂટોનિયનના સિદ્ધાંતો, ન્યૂટનનું યંત્રશાસ્ત્ર અને પ્રકાશનું તરંગ સ્વરૂપે ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે નહીં એની લાક્ષણિકતા સમજાવવામાં આપણા જે આ જૂના નિયમો છે એ કામ લાગ્યા નહીં. ત્યારે સૂક્ષ્મ વસ્તુઓના અભ્યાસ માટે નવા એક વિજ્ઞાનનો ઉદ્ભવ થયો, નવા એક ભૌતિક વિજ્ઞાનનો ઉદ્ભવ થયો. એને કહેવાય ક્વોન્ટમ ફિઝિક્સ અથવા ક્વોન્ટમ મિકેનિક્સ, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તો તમને એવું પૂછાય કે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉદ્ભવ ક્યારે થયો, તો તમારી બુકમાં એક સરસ મજાનો શબ્દ લખેલો છે. ઘણીવાર પ્રવર્તમાન સિદ્ધાંતો નવા અવલોકનો સમજાવવા માટે અસમર્થ હોય. નવા ટેકનોલોજી વિકસાય તો નવા અવલોકનોને સમજાવવા માટે જે આપણે જાણીતા સિદ્ધાંતો છે ન્યૂટનના અને બીજા, એ આપણા અસમર્થ થયા. 20મી સદીની શરૂઆતમાં એવું અનુભવાયું કે સમયનો સૌથી સફળ ન્યૂટોનિયન અંતરશાસ્ત્રનો નિયમ પરમાણુય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવામાં નિષ્ફળ રહ્યો. એ જ રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક લાક્ષણિકતાને સમજાવવા માટે નિષ્ફળ રહ્યું. પરિણામે પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતોની સમજૂતી આપવા માટે ધડમૂળથી નવા ફિઝિક્સનો ઉદ્ભવ થયો. એને આપણે નામ આપીએ ક્વોન્ટમ મિકેનિક્સ. ઓકે, તો આ તમારી ક્વોન્ટમ મિકેનિક્સની ચર્ચા છે. ત્યારબાદ ફિઝિક્સ શું છે, ત્યારબાદ તમને એક રુથરફોર્ડ અને બોર્નનું પણ આપેલું છે કે રુથરફોર્ડે સૌથી પહેલા શું કરેલું, થોમ્સને સૌથી પહેલા તો પરમાણુનો નમૂનો આપેલો. ત્યારબાદ રુથરફોર્ડે એક પ્રયોગ કરેલો, પોલોનિયમ ધાતુની શીટ લઈને વચ્ચે સોનાનું વળખ મૂકીને આલ્ફા કણોને પ્રતાડિત કરેલા અને તેના પરથી જુદી જુદી પરમાણુના નમૂનાઓ રજૂ કરેલા. એનું આઈડેન્ટિફિકેશન કરીને રુથરફોર્ડે જે અનુમાન લગાવેલું એ અનુમાનોને પ્યોરિફાઈ કરીને નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની કક્ષાઓની સમજૂતી આપેલી અને ત્યાંથી પરમાણુના ક્વોન્ટમવાદનો વિકાસ થયેલો કે પરમાણુ ક્વોન્ટમવાદ ધરાવે છે. ક્વોન્ટમ મિકેનિક્સ શું છે એ ખૂબ મોડર્ન ફિઝિક્સનો ટોપિક છે. હાલમાં તમારે સમજવાની જરૂર નથી ક્વોન્ટમ મિકેનિક્સ શું છે. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે સિમ્પલ સૂક્ષ્મ વસ્તુઓનો અભ્યાસ યંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ. હાલમાં જે આપણે અભ્યાસ કરીએ છીએ સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર છે કે જે આપણે જોઈ શકીએ છીએ એવી બાબતોને આપણે યંત્રશાસ્ત્રના નિયમો એપ્લાય કરીએ છીએ કે ભાઈ ન્યૂટનના નિયમો અને બીજા જેટલા પણ વૈજ્ઞાનિકના નિયમો છે એ તમામ નિયમો આપણે સ્થૂળ પદ્ધતિને અપ્લાય કરીએ છીએ. એ જ નિયમો જો આપણે સૂક્ષ્મ પદ્ધતિઓને એપ્લાય કરીએ તો એ નિયમો ફેલ થાય છે. તો નવા નિયમો જે બન્યા એ નિયમોનો જે સમાવેશ થાય એ સમાવેશ શામાં થાય, ક્વોન્ટમ વાદમાં અથવા ક્વોન્ટમ મિકેનિક્સમાં. તો રુથરફોર્ડ અને નિલ્સ બોરની આ જે ઘટના છે એમાં ક્વોન્ટમવાદનો વિકાસ છે. ત્યારબાદ એક પોલ ડીરાક નામના વૈજ્ઞાનિકે પ્રતિકણનો ખ્યાલ આપેલો. પોલ ડીરાક નામનો જે એક વૈજ્ઞાનિક છે એ શું કરેલું, પ્રતિકણ એટલે શું, સૌથી પહેલા ઇલેક્ટ્રોનની શોધ થઈ. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આવ્યો, ત્યારબાદ બોહરે જેવું કીધું કે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં આ રીતે ભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી પોલ ડીરાકે એવું કીધું કે એકલો ઇલેક્ટ્રોન ના હોય, એને અપોઝ કરવા વાળો અથવા એને વિરોધ કરવા વાળો કોઈ કણ હોવો જોઈએ. એને કહેવાય પ્રતિકણ કે ભાઈ ઇલેક્ટ્રોનને વિરોધ કરનારો કોઈ કણ અસ્તિત્વ ધરાવે છે.
તો એના જે સિદ્ધાંત આપેલો, એના અનુમાન લગાવેલું કે હા કોઈ કણ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ પ્રતિકણ, એનું પછી સાબિતી એક વૈજ્ઞાનિકે આપેલી, કાર્લ એન્ડરસન. કાર્લ એન્ડરસન નામના વૈજ્ઞાનિકે પોઝિટ્રોનની શોધ કરી. પ્રોટોન પણ કહેવાય, પોઝિટ્રોન પણ કહેવાય, કે જે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. બરાબર છે. તો પ્રોટોનની શોધ પછી થઈ, પહેલા ઇલેક્ટ્રોનની શોધ થઈ, ત્યારબાદ પોલ ડીરાકે એવું કીધું કે ઇલેક્ટ્રોનને વિરુદ્ધ કરનારો કોઈ કણ હોવો જોઈએ જેને આપણે પ્રતિકણ કહીએ, અને એ પ્રતિકણની શોધ કાર્લ એન્ડરસન નામના વૈજ્ઞાનિકે કરી, જેને પોઝિટ્રોન નામ આપવામાં આવ્યું, જે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. બરાબર છે. તો આ તમારું ક્વોન્ટમ મિકેનિક્સ છે. ત્યારબાદ ફિઝિક્સ શું છે? તો ફિઝિક્સ માટે પણ મેં વાત કરેલી. ફિઝિક્સ એટલે પ્રકૃતિ, આસપાસની. એક શબ્દ છે ફિઝિક, ગ્રીક ભાષાનો શબ્દ છે ફિઝિક. ફિઝિક્સનો મતલબ થાય ગ્રીક ભાષાનો એનો મતલબ થાય પ્રકૃતિ. તો પ્રકૃતિનો જે અભ્યાસ છે, આપણી આસપાસના કુદરતનો જે અભ્યાસ છે, એને કહેવાય ફિઝિક્સ. બરાબર છે. તો ફિઝિક્સમાં બે બાબતોનું ધ્યાન રાખવામાં આવે. એક તો તમારું એકાકીકરણ અને બીજું તમારું ન્યૂનીકરણ. એકાકીકરણ શું છે અને ન્યૂનીકરણ શું છે તેની સમજૂતી આપું. એકાકીકરણ એટલે સાર્વત્રિકપણું નિયમોનું. આપણે ઘણા બધા નિયમો આપ્યા, ન્યૂટનના નિયમો છે, એ જ રીતે કેપ્લરના નિયમો છે, ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, બળના આઘાતના નિયમો છે, પછી કુલમનો નિયમ છે. તો એ જેટલા પણ નિયમો છે એ તમામે તમામ નિયમો સાર્વત્રિક હોવા જોઈએ. ઓહમનો નિયમ છે તો સાર્વત્રિક હોવો જોઈએ. એ સાર્વત્રિકપણું એટલે કે જે વસ્તુ આપણે ઇન્ડિયામાં લાગુ પડે છે એ જ વસ્તુ ઓલ ઇન્ટરનેશનલ લેવલ પર લાગુ પડવી જોઈએ. સિમ્પલ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરું તો કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એવું આપણે કીધેલું ગુરુત્વાકર્ષણના નિયમમાં. તો આ જે નિયમ છે એ દરેક જગ્યાએ સાચો બનવો જોઈએ. એનું જે એકાકીકરણ કર્યું, યુનિફિકેશન એટલે એકાકીકરણ, કે તમામ જગ્યાઓએ ઇન્ટરનેશનલ લેવલ પર દરેક વસ્તુઓ પર આ નિયમ સાર્વત્રિક રીતે લાગુ પડી શકે છે. એટલા માટે એને શું કહેવાય? નિયમોનું એકાકીકરણ. અને બીજું છે ન્યૂનીકરણ, રિડક્શનિઝમ અથવા રિડક્સિફિકેશન. રિડક્સિફિકેશન એટલે મોટા નિયમોને નાની વસ્તુ સાથે સાંકળવા. થર્મોડાયનેમિક્સની વાત કરું તો થર્મોડાયનેમિક્સમાં તાપમાન આવે. થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રમાં જે તાપમાન જે વસ્તુ છે, તાપમાન શાને કારણે છે એનો અભ્યાસ થયો અને એને સૂક્ષ્મ વસ્તુ સાથે રિલેટેડ કરવામાં આવ્યું. થર્મોડાયનેમિક્સનું જે તાપમાન છે એ તાપમાન અણુની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધ ધરાવે છે. હવે અણુ એ સૂક્ષ્મ વસ્તુ છે. અણુ પરમાણુ સૂક્ષ્મ વસ્તુની ગતિ ઉર્જા, કે અણુઓ જે ગતિ કરે છે એની જે ગતિ ઉર્જા છે એના પર આધાર તમારો તાપમાનનો રહેલો. તો તાપમાન તો સ્થૂળ રાશિ છે, ઘણી મોટી રાશિ છે થર્મોડાયનેમિક્સની. તો થર્મોડાયનેમિક્સની જે મોટી રાશિઓ છે એનો અભ્યાસ અથવા એનું રિલેશન સૂક્ષ્મ રાશિઓ સાથે અથવા સૂક્ષ્મ વસ્તુઓ સાથે સંબંધ બનાવીએ તો એને કહેવાય ન્યૂનીકરણ, રિડક્સિફિકેશન. કે મોટી જે સ્થૂળ રાશિઓ છે એનો અભ્યાસ નાની સૂક્ષ્મ રાશિઓ સાથે કરવો એને કહેવાય યુનિફિકેશન અથવા ન્યૂનીકરણ, રિડક્સિફિકેશન. બરાબર છે. કે થર્મોડાયનેમિક્સ જે તાપમાન છે એ ખરેખર શું છે કે અણુઓની સરેરાશ ગતિ ઉર્જા પર આધાર રાખતું પરિબળ છે. કે અણુઓની જો સરેરાશ ગતિ વધારે હોય, ગતિ ઉર્જા વધારે હોય તો તાપમાન વધારે હોય. અણુઓ સ્ટેબલ હોય, ગતિ ઉર્જા ઓછી હોય તો એનું તાપમાન નીચું હોય. તો કોઈ પણ પદાર્થનું તાપમાન શાના પર આધાર રાખે? સૂક્ષ્મ અણુઓની સરેરાશ ગતિ ઉર્જા પર આધાર રાખે. તો આ વસ્તુને કહેવાય ન્યૂનીકરણ. કે કોઈ પણ વસ્તુનું એકાકીકરણ અને ન્યૂનીકરણ થવું તમારું ભૌતિક વિજ્ઞાનમાં જરૂરી છે. તમે કોઈ પણ નિયમ આપો, ભૌતિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકો દ્વારા જેટલા પણ નિયમો આપવામાં આવ્યા એ નિયમોને શું કરવામાં આવ્યું? એકાકીકરણ. એકાકીકરણ એટલે કે એને સાર્વત્રિકપણું અપનાવવામાં આવ્યું. કે શું આ નિયમ સાર્વત્રિક છે? ગઈકાલે જ હું 12મા ધોરણમાં ઓહમનો નિયમ ભણાવતો હતો. તો ઓહમનો નિયમ એ સાર્વત્રિક નિયમ નથી. કેમ સાર્વત્રિક? તમે પણ ભણ્યા છો ઓહમનો નિયમ. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, આપણે એવો શબ્દ વાપરીએ છીએ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિનો શું મતલબ? કે આપેલા તાપમાન અને આપેલા દબાણે જ તમારો એ નિયમ લાગુ પડે. એટલે કે V is proportional to I ક્યારે થાય? કે વોલ્ટેજ એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં ક્યારે થાય? કે અમુક તાપમાન અને અમુક દબાણ હોય તો જ. સેમિકન્ડક્ટર ડિવાઇસ હોય, અર્ધવાહકોનું જે ઇલેક્ટ્રોનિક્સ હોય તેમાં ઓહમનો નિયમ લાગુ પડતો નથી. તો એ સાર્વત્રિક નિયમ ના કહેવાય કે એક જગ્યાએ લાગુ પડે બીજી જગ્યાએ લાગુ નથી પડતો. આ પ્રકારની જે ઘટના બને એને કહેવાય સાર્વત્રિકપણું નથી. તો કેટલાક નિયમો એવા છે
કુદરતના કેટલાક નિયમો જે વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા એ સાર્વત્રિક છે. તે ગુરુત્વાકર્ષકનો સાર્વત્રિક નિયમ, કુલમનો નિયમ તો કે ભાઈ સાર્વત્રિક નિયમ, ન્યૂટનના નિયમો તો કે સાર્વત્રિક નિયમો. ન્યૂટનના નિયમો પ્રમાણે મુક્ત પતનની જો વાત કરું, ગુરુત્વ પ્રવેગનો જે સિદ્ધાંત આપેલો, હું અહીંયાથી એક સૂક્ષ્મ કણને મુક્ત પતન કરાવું અને એક મોટા પદાર્થને મુક્ત પતન કરાવું તો મુક્ત પતનનો સિદ્ધાંત એવો છે કે બંને પદાર્થો સરખા વેગથી ગતિ કરીને સરખા સમયમાં જમીન પર પડશે. તો વ્યવહારમાં એવું જોવા નથી મળતું. હું પેનને અહીંયાથી ફેંકું અને એક પીછાને નીચે ફેંકું, બંનેમાં ફરક પડશે. કેમ ફરક પડશે? કે પેનને હવાનું અવરોધક બળ લાગતું નથી, જ્યારે પીછાને હવાનું અવરોધક બળ લાગે છે, એટલે પીછાને જમીન પર પડવામાં સમય વધારે લાગે. તો એ જ વસ્તુ છે. તો વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યા ત્યારે અમુક એઝમ્પશન્સ લીધેલા, અમુક ધારણાઓ લીધેલી કે ભાઈ પીછાને અને પેનને જ્યારે ગતિ કરાવો તો શૂન્યાવકાશમાં ગતિ કરાવો. શૂન્યાવકાશમાં ગતિ કરાવો એટલે કોઈ પણ પ્રકારનું બાહ્ય હવાનું અવરોધક બળ લાગતું ન હોય ત્યારે તમે એવું કહી શકો કે બંને સમાન વેગથી ગતિ કરીને સમાન સમયે નીચે જમીન પર પડશે. તો આ પ્રકારના જે અભ્યાસો છે એને શું કહેવાય? એકાકીકરણ, કે સાર્વત્રિકપણું કોઈ પણ નિયમનું આપવું એને કહેવાય એકાકીકરણ. ભેગા કરવા, એક નિયમ બીજા નિયમ સાથે શું સંબંધ ધરાવે એને પણ શું કહેવાય? એકાકીકરણ. અને બીજું છે ન્યૂનીકરણ. ન્યૂનીકરણ એટલે સ્થૂળ વસ્તુઓની જે રાશિઓ છે, જેવી રીતે થર્મોડાયનેમિક્સ, તાપમાન અને બીજી રાશિઓ, એને આપણે સૂક્ષ્મ વસ્તુઓ સાથે ઇન્ટર રિલેટેડ કરવી કે ભાઈ થર્મોડાયનેમિક્સનું તાપમાન છે અણુની સરેરાશ ગતિ ઉર્જા પર ડિપેન્ડન્ટ છે. તો એ શું કહેવાય? રાશિઓનું ન્યૂનીકરણ. નેક્સ્ટ ટોપિક છે તમારો ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ. આપણે હમણાં વાત કરી કે બે પ્રભાવ ક્ષેત્રો છે, એક સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર અને બીજું તમારું સ્થૂળ પ્રભાવ ક્ષેત્ર. સ્થૂળ પ્રભાવ ક્ષેત્રનો જે અભ્યાસ એને કહેવાય ક્લાસિકલ ફિઝિક્સ અથવા પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. એમાં ઘણી બધી શાખાઓનો સમાવેશ થાય. અને બીજું તમારું સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાન એને કહેવાય ક્વોન્ટમ મિકેનિક્સ. બરાબર છે? તો સ્થૂળ ભૌતિક વિજ્ઞાન છે, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે, એમાં જુદી જુદી શાખાઓ છે. એમાં થર્મોડાયનેમિક્સ આવે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવે, કાઇનેમેટિક્સ આવે, પછી યંત્રશાસ્ત્ર આવે, મિકેનિક્સ આવે. બરાબર છે? જુદી જુદી શાખાઓનો સમાવેશ થાય પ્રચલિત ફિઝિક્સમાં. એમાં ઘણું બધું તમને આપેલું છે. યંત્રશાસ્ત્રમાં શું આવે? તો યંત્રશાસ્ત્રમાં તમારી ઝડપ, ગતિ, વેગ, પ્રવેગ, બરાબર, એક્સેલરેશન, એ બધો જે અભ્યાસ છે એને શું કહેવાય? મિકેનિક્સ કહેવામાં આવે, યંત્રશાસ્ત્ર કહેવામાં આવે. ત્યારબાદ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં ઉષ્માગતિશાસ્ત્રના નિયમો, એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. તમે આગળના ધોરણોમાં કેમિસ્ટ્રીમાં ભણશો એન્ટ્રોપી એટલે શું. આપણા થર્મોડાયનેમિક્સનું જે ચેપ્ટર છે એમાં પણ આવશે એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે કોઈ પણ પ્રણાલીની અવ્યવસ્થાનું જે માપદંડ છે એને કહેવાય એન્ટ્રોપી. ડીપમાં અભ્યાસ આપણે ચેપ્ટર ચાલુ થશે ત્યારે કરીશું. અમને ખાલી શબ્દોને યાદ રાખો કે થર્મોડાયનેમિક્સમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો એન્ટ્રોપી છે, ઉષ્મા ઉર્જા છે, એન્થાલ્પી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્માનું રૂપાંતર કઈ રીતે થાય, તો એ બધો જે અભ્યાસ છે એનો થર્મોડાયનેમિક્સમાં સમાવેશ થાય. યંત્રશાસ્ત્રમાં કે ભાઈ મિકેનિક્સમાં જુદી જુદી મિકેનિઝમનો, યાંત્રિક વસ્તુઓનો અભ્યાસ થાય, ઝડપનો અભ્યાસ થાય, વેગનો, પ્રવેગનો, એક્સેલરેશનનો, કોણીય પ્રવેગ, ચાક ગતિ, રેખીય ગતિ, એનો જે અભ્યાસ કરવામાં આવે એને શું કહેવાય? મિકેનિક્સ કહેવામાં આવે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, પછી મોટર, જનરેટર, ત્યારબાદ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, ઇલેક્ટ્રોનિક સર્કિટ, આઈસી, એ બધી જે વસ્તુઓનો જે સમાવેશ થાય એનો સમાવેશ થાય ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ત્યારબાદ તમારું તરંગ પ્રકાશ શાસ્ત્ર પણ આવે, એને શું કહેવાય? ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો કિરણ પ્રકાશ શાસ્ત્રમાં શેનો સમાવેશ થાય? કે ભાઈ અરીસા છે, લેન્સ છે, વક્રતા ત્રિજ્યા છે, હાઇગેન્સનો સિદ્ધાંત છે, તરંગ પ્રકાશ શાસ્ત્ર છે, તરંગ અગ્ર છે, એ બધી જે બાબતોનો જે સમાવેશ થાય એ શેમાં થાય? તરંગ પ્રકાશ શાસ્ત્રમાં અને કિરણ પ્રકાશ શાસ્ત્રમાં, ઓપ્ટિક્સમાં થાય. આ બધા જુદા જુદા એના એ છે ભૌતિક વિજ્ઞાનની શાખાઓ છે. એની તમને સમજૂતી અહીંયા આપેલી છે આ પેજ પર કે કઈ શાખામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે. ત્યારબાદ ઘટનાઓને આધારે ભૌતિક વિજ્ઞાનમાં સૂક્ષ્મ પ્રભાવ છે. આ તો તમે સ્થૂળ વિજ્ઞાનની વાત કરી, ક્લાસિકલ ફિઝિક્સની વાત કરી કે ભાઈ સ્થૂળ ભૌતિક શાસ્ત્ર. એ સ્થૂળ ભૌતિક શાસ્ત્રમાં કયા કયા ભાગો આવે, કઈ કઈ શાખાઓ આવે અને એમાં કોનો કોનો સમાવેશ. સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાન એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ. ક્વોન્ટમ મિકેનિક્સમાં સૂક્ષ્મ વસ્તુઓની લંબાઈ, સૂક્ષ્મ વસ્તુઓનો વ્યાસ, સૂક્ષ્મ વસ્તુઓનું કદ, સૂક્ષ્મ વસ્તુઓનો વિસ્તાર કેટલો, એનું જે આણ્વીય ગુણધર્મો છે, એના જે ઇન્ટરનલ પ્રોપર્ટીઝ છે, એનો જે અભ્યાસ છે એનો સામે સમાવેશ થાય સૂક્ષ્મ ભૌતિક વિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન છે, ફોટોન છે, આલ્ફા કણો છે, બીટા કણો છે, ગામા કણો છે, એનો જે અભ્યાસ છે એને શું કહેવામાં આવે? ક્વોન્ટમ મિકેનિક્સ કહેવામાં આવે છે. હવે વિસ્તારની વાત કરું તો આપણે ઘણી બધી વાત કરેલી
લંબાઈનો મેક્સિમમ વિસ્તાર અને મિનિમમ વિસ્તારની વાત કરીએ તો 10⁻14 મીટર જેટલું આપણે માપન કરી શકીએ છીએ લંબાઈમાં. તો એ નાની નાની અણુ અને પરમાણુની તમારે વિસ્તાર નક્કી કરવો હોય તો એ પણ તમે ક્વોન્ટમ મિકેનિક્સની મદદથી કરી શકો છો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી, માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી એ બધી વસ્તુ આપણે ચર્ચા માપનમાં કરેલી. એ જ પ્રમાણે આકાશ ગંગાઓનો અભ્યાસ છે, અવલૌકિક વિશ્વનો જે અભ્યાસ છે, એનું જે કદ નોંધવાનું હોય, એનું જે દર નોંધવાનું હોય, તો એ બધો અભ્યાસ તમારો ક્વોન્ટમ મિકેનિક્સમાં કરવામાં આવશે. તો આ તમને ક્રમ આપેલા છે આ પેજ પર કે જુદી જુદી લંબાઈના શું ક્રમ હોય, જુદી જુદી અવકાશીય ઘટનાનો શું ક્રમ હોય, તો એનો તમારો સમાવેશ ભૌતિક વિજ્ઞાનમાં ક્વોન્ટમ મિકેનિક્સમાં કરવામાં આવે છે. તો આ તમારું આજનું એપ્લાય ફિઝિક્સની પણ વાત છે. એપ્લાય ફિઝિક્સ એટલે કે એપ્લિકેશન ઓફ ફિઝિક્સ, કે કુદરતના જે નિયમો છે એને વિકસાવ્યા, ભૌતિક વિજ્ઞાનમાં નિયમો બન્યા, એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને ટેકનોલોજીનો વિકાસ કરીને સંસાધનો વિકસાવવામાં આવ્યા, એ સંસાધનોનો માનવ જીવનમાં ઉપયોગ કરવામાં આવ્યો. તો એને શું કહેવાય? એપ્લાઇડ ફિઝિક્સ. એપ્લાય ફિઝિક્સ એટલે ઉપયોગી ભૌતિક વિજ્ઞાન. ઉપયોગી ભૌતિક વિજ્ઞાન એટલે કે ડિવાઇસ બનાવવા, સંશોધનો કરીને સાધનો બનાવવા. આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને મોટર બનાવ્યું. એ મોટર કયા સિદ્ધાંત પર? કારણ કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. જનરેટરની વાત કરેલી, મોટર છે, જનરેટર છે, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. તો એ શું છે? તમારા ડિવાઇસ બને. ડિવાઇસ બને એને શું કહેવાય? એપ્લાઇડ ફિઝિક્સ. તે ફિઝિક્સના નિયમોને એપ્લાય કરીને સાધનોને વિકસાવવા, તો એને શું કહેવામાં આવે? એપ્લાઇડ ફિઝિક્સ. તો આટલી બાબતોનો સમાવેશ થાય. 1.2 ટોપિક સુધી આપણે કવર કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાનમાં સમાજનો શું ફાળો છે, અથવા અત્યાર સુધી કયા કયા વૈજ્ઞાનિકોએ ભૌતિક વિજ્ઞાનમાં ફાળો આપેલો છે, એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.